જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ફાઇનલી જો આપણા 8 દિવસ પૂરા થઈ ગયા અને હવે પિયરથી રાજકોટ જવાનો ટાઈમ આવી ગયો છે. 8 દિવસ તો બહુ ઝાઝો ટાઈમ કહેવાય, પણ આપણે થોડીક વાર પણ આપણા કોઈ પણ ફેમિલી મેમ્બરને મળ્યા હોય ને, મમ્મી પપ્પાને કે કોઈ પણને, તો આપણે ફ્રેશ થઈ જાય ને આ તો આખા વરસનો થાક ઉતરી ગયો બધા સાથે મળીને, બધા સાથે રહીને. હવે થોડાક દિવસ તૈયાર થાળી નહીં મળે અને છોકરાઓને પણ સાચવવાવાળા જે મામા અને માસીઓ હતા ને એ થાક પણ થોડોક લાગશે, કારણ કે એ લોકો સાચવતા હોય ને એટલે આપણે સાવ રિલેક્સ થઈ જાય. સાચું કે નહીં? અને અમે નીકળતા હતા ત્યારે મારા દાદી થોડાક વધારે ઇમોશનલ થઈ ગયા હતા અંશુ માટે. તો બસ જો હવે બધા મામાને ને માસીને ને બધાને મળી લીધું. બધા નીચે સુધી અમને મૂકવા આવ્યા હતા અને મારા પપ્પા અને ભાઈને એ લોકો અમને મૂકવા આવતા હતા. તો જો અમે નીકળી ગયા અને ફાઇનલી પહોંચી પણ ગયા રાજકોટ. અને ઘરે આવીને મેં રસોઈ બનાવી હતી, સેવ ટમેટાનું શાક, કેરી, રોટલી, ખીચડી ને સંભારા. તો આવું કંઈક હતું. આવજો.